દાહોદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ રાજસ્થાન તથા કચ્છમાં ઉત્પન્ન થતી ખારેકના પાકનું દાહોદની જમીન પર સફળ વાવેતર કર્યું છે। તેમણે એડીપી 1 જાતની ખારેકનું સફળ પરીક્ષણ કરી પ્રાકૃતિક ખેતીને નવો વેગ આપ્યો છે અને ઓછા પાણીએ ઉચ્ચ ગુણવત્તાવાળી ખારેકના 50થી વધુ છોડ તૈયાર કરાયા છે। આ આધુનિક ખેતી પદ્ધતિ દ્વારા પ્રતિ છોડ 80 થી 120 કિલો જેટલું મબલખ ઉત્પાદન મેળવવાની આશા છે। ખારેકનો પાક છે જે મોટે ભાગે આપણે રાજસ્થાન અને કચ્છ વિસ્તારની અંદર થાય છે। એ જ ખારેક આણંદ કૃષિ યુનિવર્સિટીના બાયોટેક વિભાગ દ્વારા ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરી અને એ જ છોડવાઓ આપણે દાહોદ ખાતે વૈજ્ઞાનિકો દ્વારા અહીંના હવામાનમાં ચકાસવા માટે 50 છોડવા જેટલા વાવેલા હતા અને આજે 8 વર્ષના અંતે અહીંયા ખારેકના છોડવામાંથી સફળ આપણે ઉત્પાદન મેળવી શક્યા છે અને આપણે અહીંયા કહી શકીએ છીએ કે જો અહીંના ખેડૂતો પણ આવા ટિશ્યુ કલ્ચરના છોડવા અને ખારેકની ખેતી આપણે અહીંયા કરે તો એ પણ સારું ઉત્પાદન મળી શકે।